અહીંયા કદાચ આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પડ્યો ને તો 5 ભાભલા જાય હો. હાય હવે ઊભો થા ગાંડા કાઢતો. આવું કાંઈ નથી, નખમાય નથી તને પીડ્યો તો. હાલ ઊભો થા, હાલ લેક શિવાજી તો હાલ મળો, હાલ મારો વાલો હાલ. ઓલાને એમને હું ફાવી જાય બોલો. મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં તમે ખબર કાઢવા જાઓ ને, એવા હોય ગયા મોઢા કરીને બેઠા હોય. એસી હોય હો, એસી હોય, બેડ હોય, આમ કરો ને આવી રીતે, ઓલી પલંગ હોય ને આમ કરો ને તમે ઊંચું થયા રાખે આમ. એવા તો પલંગ હોય તોય નિમાણા થઈને બેઠા હોય, ટીવીનું રિમોટ હોય, બધું હાથમાં હોય. પણ એને હૂંફ દેવા વાળું ન હોય. અહીંયા ટેબલે બેહે ને આમ ખબર કાઢે. શું કીધું ડોક્ટરે? એમ તો સારું છે, કાંઈ વાંધો નથી. સારું કર્યું 2 દી પહેલા તમે આવ્યા હતા. જો નકર 3 દી પહેલા આવ્યા હોત ને તમારા કાકા હસોટા દેખાતા નહોતા. આજ વળી હરખું થયું, બધું સારું છે, કંઈ વાંધો નથી. જેમ તો ઓલા કરશનભાઈ છોકરો કિલો સફરજન દઈ ગયો તો ખાધી 2 શીરું, 500 ગ્રામ તો હું ખાઈ ગઈ. સારું છે એમ, કઈ વાંધો નથી એમ. સારું 2 દીમાં ડોક્ટર શું કહે છે? બસ જો ડોક્ટર એવું કીધું કે 2 દીમાં હવે તમારે કાકાને રજા મળી જાય, વાંધો નહીં આવે કાંઈ. એમ તો સારું છે. આજ તો કાંઈ કોળેમાં આવ્યા ભાઈ, 3 દી તો ખાટલા ન દેખાતા. સારું છે, વાંધો નથી. એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય, કાકાને ખબર પૂછવા જાવ તો કેમ લાગે? કાકા બેઠા હોય આમ, અને આપણે પૂછ્યું કેમ છે મારા કાકીને? એ ઓલા રૂમમાં છે, 8 નંબરના ખાટલામાં છે. 8 નંબરના ખાટલામાં છે. શું કે ડોક્ટર? મથે છે બધે, માથે ઊભા 4 ડોક્ટરો માથે ઊભા છે. એમ તો તમારું મન શું કે કાકા? મેં તો બીડી ઠારી એમ, હવે એની ઠારી જ નાખવાની છે. એ કે લાંબો ટકેવું છે નહીં. હવે છોકરા નાના રખડી પડે પેલા મારું ગોતવાનું ચાલુ કરી દો. હૂંફ નથી મળતી બોલો. હે હૂંફ નથી મળતી. હૂંફ તો ગામડાની હોય સાહેબ. એ મુંજાતો નહીં હો ભાઈ, ચિંતા ન કરતો. તારો બાપ અમારી અરે મોટો થયો છે, ભલા માણસ, ચિંતા ન કરતો. ખાલી આટલી હૂંફ આપી દે ને આમ જોવો, માણસ તાજો તેલ જેવો થઈ જાય.